गुजरात में जहां एक और भीषण गर्मी से लोग परेशान थे, वहीं अब नर्मदा जिले सहित कई इलाकों में कई दिनों से लगातार हो रही बेमौसम बारिश ने मौसम का मिजाज पूरी तरह बदल दिया है। तेज हवाओं और बिजली की गड़गड़ाहट के साथ हो रही इस बारिश के कारण पूरे इलाके में ठंडक का माहौल बन गया है। आज सुबह से ही तिलकवाड़ा, देवलिया, गरुड़ेश्वर और राजपीपला जैसे इलाकों में भी तेज बारिश देखने को मिली। हालांकि लोगों को गर्मी से राहत मिली है, लेकिन बेमौसम बारिश ने किसानों की चिंता बढ़ा दी है। खेतों में खड़े कपास, तिल और केले के फसलों को नुकसान पहुंचने की आशंका जताई जा रही है। ऐसे में भारी निवेश और मेहनत करने वाले किसान अब नुकसान के डर से चिंतित नजर आ रहे हैं। मौसम विभाग की माने तो आने वाले कुछ दिनों तक इसी तरह का मौसम बने रहने की संभावना है। फिलहाल के लिए इतना ही। मौसम से जुड़ी हर अपडेट के लिए बने रहिए बीआरजी। नमस्कार मित्रों, હું છું વસીમ મેમન અને આપ જોઈ રહ્યા છો બીઆરજી ન્યૂઝ। આજે અમે ઊભા છે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે। આપણે સૌ જાણીએ છીએ કે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી પડી રહી છે। આ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે છેલ્લા 2-3 દિવસથી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે। ત્યારે નર્મદા જિલ્લામાં અને તિલકવાડા તાલુકામાં પણ છેલ્લા 2-3 દિવસથી ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। પરંતુ આજે વહેલી સવારથી જ તિલકવાડા, દેવલિયા, ગરુડેશ્વર, રાજપીપળા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે, જેના કારણે લોકોએ ગરમીથી થોડો રાહતનો અનુભવ તો કર્યો છે। ત્યારે સમગ્ર વિસ્તારમાં ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આ કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતો દ્વારા મહા મહેનતે ઊભો કરેલો કપાસ અને તલીનો પાકને નુકસાન થવાની સંભાવના રહેલી છે। ભર ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની સંભાવના રહેલી છે, એટલે ખેડૂતો હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। પરંતુ હાલ પણ નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે અને સમગ્ર વિસ્તારમાં ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે। तिलकवाड़ा बीआरजी न्यूज, वसीम मेमन, नर्मदा। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।